દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમમાં. સૌને દિલથી મારા વંદન. પહેલાં તો કાલનો દિવસ કેવો મિત્રો, એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે બારે રાશિ માટે આવતીકાલનો દિવસ. આવતીકાલે જેનું પણ નવું વર્ષ છે, એટલે કે જેની જન્મતિથિ છે તેની કેવી રહેશે કાલના તિથિ અને આવનારું વર્ષ, તેની પર પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. કાલનો દિવસ કેવો ભાઈ, એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે બધું જ નવું જ્ઞાનનો નિચોડ, જ્યોતિષનું સચોટ માર્ગદર્શન અને જ્યોતિષમાં કયા ગ્રહો કેવી અસર આપે છે તેની આખી ગાથા સાથે આપણે આ કાર્યક્રમ લઈને આવ્યા છે. ભાઈ આ કાર્યક્રમમાં આપણે પહેલાં પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના ચોઘડિયા જોઈએ છે. તો પ્રથમ પંચાંગથી વાત કરીએ. શું છે આવતીકાલનું પંચાંગ તેની પર પ્રકાશ મારીએ. કાલે તારીખ 30/3/2026 વાર સોમવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે ચૈત્ર સુદ 12 રહેશે. સિંહ રાશિનો ચંદ્ર છે, મ અને ટ મૂળાક્ષર છે, મઘા નક્ષત્ર અને સૂર્ય નામનો યોગ છે. કરણ છે તે બાલવ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય મીન રાશિમાં છે, ચંદ્ર સિંહ રાશિમાં છે. 6:34 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત 6:54 કલાકનો છે. 4:34નો ચંદ્રોદય અને 5:19નો ચંદ્રાસ્ત છે. 12:20 થી 1:09 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 8:07 થી 9:40 છે. રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી લાંબી મુસાફરી કે સારા કામ થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. બને એટલું રાહુકાળમાં કોઈ પણ ઉશ્કેરીને આવીને કાર્ય ના થાય. રાહુકાળમાં મગજ શાંત રાખવાનું, બધું ધ્યાન રાખવાનું. અભિજીત મુહૂર્ત છે 12:20 થી 1:09, એટલે કે કદાચ નાનું મોટું કામ કરવું છે, કોઈ સારી જગ્યાએ જવું છે તો અભિજીત મુહૂર્તમાં થઈ શકે એમ છે. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. માંગલિક કાર્ય થઈ નહીં શકે. ચૈત્ર માસ છે અને મીનારક છે માટે થઈને, પણ ક્યાંક ને ક્યાંક નાનું મોટું કદાચ કામ ઊભું રહી ગયું છે તો કાલે કરી શકાય. આ પૂનમ સુધી કરી શકાશે, પછી નહીં થાય. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે કાલે દિન વિશેષમાં શું છે તેની વાત કરીએ તો કાલે ભગવાન શિવને આંકડાનું ફૂલ અર્પિત કરવાથી દિવસ સારો જાય. કાલે બારસની સમાપ્તિ 7 ને 8 છે અને 13 બેસી જશે અને પછી 14 અને પૂનમ મંગળવારે ભેગા રહેશે. એટલે 14 અને પૂનમ મંગળવારે ભેગા છે તે વાતની લોકો ખાસ નોંધ લેજો. મંગળવારે આપણે હનુમાન જયંતિ મનાવીશું. બુધવારના દિવસે પૂનમ સવારે પૂર્ણ થાય છે, માટે આપણે મંગળવારી પૂનમ ગણીશું. હવે કાલે ભગવાન શિવ અષ્ટોત્તરીના નામ બોલો. ભગવાન શિવને દૂધ અને પીળું મધ ચડાવો. બહુ સારું કાલના દિવસ માટે. આટલું કરજો, લાભ થશે. હવે દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ. શું છે દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું અમૃત છે, 6:34 થી 8:07. બીજું શુભ ચોઘડિયું 9:40 થી 11:11 કલાકનું છે. ત્રીજું લાભ ચોઘડિયું 3:49 થી 5:20 કલાકનું છે. પછી આવશે અમૃત ચોઘડિયું 5:20 થી 6:54 કલાકનું. તમે જુઓ 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. પ્રથમ અમૃત છે 6:34 થી 8:07. બીજું શુભ છે 9:40 થી 11:11. ત્રીજું લાભ છે 3:49 થી 5:20 અને પાછું અમૃત આવશે 5:20 થી 6:54. તો 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ 4 ચોઘડિયામાં કંઈ પણ પ્રકારનું કરો, ફળ સારું મળશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:16 થી 12:43. રાત્રિનું ચોઘડિયું છે. નાનું મોટું કોઈ કામ કરવું, સારું કામ કરવું છે તો આ ચોઘડિયામાં કરી શકાય. તો ફરીવાર કાલે કદાચ કોઈકને નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે, સારા કામ કરવા છે તો થઈ શકશે, પણ માંગલિક કાર્ય, શુભ કાર્ય નહીં થાય. નાનું મોટું કોઈક અટકીને ઊભું છે અને પૂરું કરવું પડે એમ છે તો કાલનો દિવસ ચોઘડિયામાં બરોબર છે. આ ચોઘડિયા જોઈને કરી શકાય એમ છે. તો મિત્રો આ વાત કરી આપણે
કાલના ચોગડિયાની હવે રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે. આજનો રસપ્રદ મુદ્દો શું છે? તો દર્શક મિત્રો, આજના રસપ્રદ મુદ્દામાં એવું છે ભાઈ કે ગઈકાલે આપણે શનિની સાડાસાતી વિશે વાત કરી કે ભાઈ શનિની સાડાસાતી ક્યારે અસર આપે, કેવી રીતે અસર આપે, કેટલા વર્ષોમાં અસર આપે. દરેકને 30 વર્ષની અંદર એકવાર શનિની સાડાસાતી આવે જ છે અને એનો ભોગ બી બને જ છે. એટલા માટે તમે જોજો, કોઈના પણ 30 વર્ષ છે ને, કાં તો બહુ સુખી ના હોય કાં તો બહુ દુઃખી ના હોય, અપડાઉન હોય. 30 વર્ષ સળંગ કન્ટિન્યુઅસ સુખ નહીં, 30 વર્ષ સળંગ ક્યારે દુઃખ ના હોય. એ ગ્રહોની સ્થિતિ એવી બેઠેલી જ છે. હવે આજે એક વાત કરીએ કે ભાઈ આપણે 100માંથી 80 લોકો સામાન્ય પરિવારથી ઊંચા આવતા હોય છે. મહેનતથી પૈસા કમાઈને આગળ વધવાનું દરેકને એક સપનું હોય છે. સારું ઘર બને, સારી સંપત્તિ બને, સારી સંતતિ મળે, તે માટેના લોકો પ્રયાસ કરતા હોય છે. તો કુંડલીમાં એવા કયા યોગ બને કે માણસ સારી સંપત્તિ ઊભી કરી શકે, માણસ જાત મહેનતથી જ પોતે આગળ આવી શકે અને જાત મહેનતથી પોતે આગળ આવીને સારો અધિકારી, સારો વ્યક્તિ, સારો બિઝનેસમેન બની શકે. તો એના માટે આપણી કુંડળીમાં શનિ ગ્રહને પ્રાધાન્ય આપ્યું છે. કુંડળીમાં શનિ 10મા કે 11મા સ્થાનમાં છે. તો માણસ જાત મહેનતથી ઉજળો થતો જોવાય છે. માણસને જીવનમાં સંઘર્ષ કરીને આગળ આવવાનું હોય છે. જેની પણ કુંડળીમાં શનિ 10મે કે 11મે છે, તે મહેનત કરે છે ને આગળ આવે છે, સ્વાભાવિક છે. એ બાળપણમાં દુઃખ પણ આપે છે. એનું જે જીવન છે તે યુવા અવસ્થા સુધી, એટલે કે તમે સમજી લો કે 30 વર્ષ સુધી કષ્ટમય જાય ને પછી એ ઉજળો થાય છે. પ્રકાશ એની ઉપર ફૂલ જોરમાં ફ્લેશમાં ચાલે છે. અને એમાં પણ જો સ્વગૃહી શનિ છે, એટલે કે મકર કુંભનો શનિ છે, તુલાનો શનિ છે, તો માણસ જીવનમાં બહુ જ આગળ આવે છે. તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બીજું, કુંડલીમાં શનિની સાથે શુક્ર બેઠો છે. તો શનિની સાથે જ્યારે શુક્ર બેઠો હોય તો એ સોનામાં સુગંધ ભળે એવું કામ કરે. એમાં પણ ફરીવાર તુલા રાશિનો, મકર રાશિનો, કુંભ રાશિનો હોય તો માણસ એકદમ સામાન્ય પરિવારથી હોય, એકદમ સાધારણ પરિસ્થિતિથી જીવતો હોય અને ધીરે ધીરે આગળ ફેક્ટરીનો માલિક બને, IAS IPS અધિકારી બને, ક્લાસ 1 અધિકારી બને, રાજનેતા બને સારો. ટૂંકમાં એનું બહુ મોટું જોર પડે. જો શનિ કર્મના સ્થાનમાં કે લાભ સ્થાનમાં મકર રાશિનો કે કુંભ રાશિનો છે, એકદમ સામાન્યથી નીચેથી ઉપર આવતો માણસ બને. આ તો વાત થઈ. અને સારી એવી સંપત્તિ પણ ઊભી થઈ કરે. તો આ તો વાત કરી આપણે સારી સંપત્તિની. પણ આપણી પાસે સાહેબ સંપત્તિ છે પણ સારી સંતતિ નથી. તો એના માટે કયા કરો? મારી પાસે ઘણા લોકો છે કે જેની પાસે અઢળક સંપત્તિ છે પણ સંતતિ સારી નથી આવી. તેના માટે કયા ગ્રહો જવાબદાર હોય? 5મા સ્થાનને સંતતિનું સ્થાન કીધું છે, એટલે કે 5મા સ્થાનને બાળકનું સ્થાન કીધું છે. તમારા બાળક કેવા જન્મશે, તમારા બાળક કેવા હશે. બાળક આપણા ભાગવતમાં 3 પ્રકારના રૂપ કીધા છે. એક કે આપણા જે કર્મના આધારે જન્મતું પાત્ર હોય, બીજું પૂર્વજન્મના આધારે જન્મતું પાત્ર હોય, અને ત્રીજું પ્રારબ્ધ કર્મ કરીને જન્મતું જે પાત્ર આવે તે આખા કુળને ઊંચું લાવે છે. એટલે આપણે કયા જન્મનું પાત્ર આવે છે. ગયા જન્મમાં તમે બહુ જ કોઈકની સાથે ખરાબ કર્યું અથવા તો કોઈકના બાળક સાથે ખરાબ કર્યું તો એ જ બાળક તમારું શત્રુ બનીને આ વખત આવશે. અમુક વખત તમે
ગયા જન્મમાં બહુ જ સારા કામ કરે તો એકદમ કહેવાય ને સુલક્ષણ બાળક તમારા ત્યાં આવશે. અને પ્રારબ્ધ એટલે ઋષિના જેવું બાળક તમારા ત્યાં આવે. તો પતિ પત્નીના સ્થાનમાં, બંનેના પતિ અને પત્નીના સ્થાનમાં 5મા સ્થાનમાં કોઈ શુભ ગ્રહ બેઠો છે, જેમ કે શુક્ર, ચંદ્ર, ગુરુ, બુધ. આ 4માંથી કોઈ પણ એક ગ્રહ બંનેના સ્થાનમાં બેઠો છે. એના પર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ નથી, તો બાળક 100% દિવ્ય બાળક જન્મે અને એક બાળક કુળને ઊંચું લઈ જાય. એ સંતતિ ખરેખર કરોડોની સંપત્તિ બને. પણ 5મા સ્થાનમાં કોઈ પાપગ્રહો આયા, ગુરુ રાહુ, શનિ કેતુ, મંગળ રાહુ, ચંદ્ર રાહુ, શુક્ર કેતુ, તો એ જ બાળક આગળ જતા શત્રુ બને છે, તમારી વિરુદ્ધ ચાલે છે, વ્યસની બાળક બની જાય છે અને એના વ્યસનના કારણે આપણે ભોગવવું પડે છે. થતું હોય છે, બધા જોવે છે. અત્યારે 100માંથી 5 કુંડળી તો આવી નીકળે જ છે. 100માંથી 5 એવી પણ છે કે જે બાળકોના કારણે ગર્વ પણ અનુભવે છે અને 100માંથી 5 એવી છે કે બાળકના કારણે ક્યાંક ને ક્યાંક એમને ભોગવવું પડે છે. અને બાકીની જે કુંડળી છે તેમાં સામાન્ય રીતે સપોર્ટિવ થોડુંક થઈને આગળ બાળક વધતું હોય છે. તો 5મા સ્થાનમાં કોઈ શુભ ગ્રહ છે અથવા તો શુભ ગ્રહનો માલિક બેઠો છે, તો ચોક્કસથી તમારા ત્યાં દિવ્ય બાળક જન્મે છે. એટલે સંપત્તિ ઊભી કરવાના અને સંપત્તિને સાચવવા માટે સંતતિ ઊભી કરવાના યોગો આજે જણાયા. તમારી પાસે સારી સંપત્તિ છે પણ સારી સંતતિ નથી તો એ કામનું નથી, અને સારી સંતતિ છે પણ સંપત્તિ નથી તો પણ ક્યાંક ને ક્યાંક કામનું, કારણ કે તમારી સારી સંતતિને આપવા માટે કશુંક તો જોઈશે ને. માટે સારી સંતતિ હોય પણ સંપત્તિ થોડીક તો જોઈએ, વધારે નહીં તો થોડીક તો જોઈએ. આપણા પહેલાં પણ મેં કીધું છે ને, અત્યારે બી કહું છું કે આપણા શાસ્ત્રોમાં 4 સુખ કીધા છે. પહેલું સુખ તો બધાને ખબર છે કે પહેલું સુખ તે જાતે નર્યા, તો બીજું સુખ એ કોઠીએ જાર, ત્રીજું સુખ એ સુલક્ષણા નાર, અને ચોથું સુખ એ સારા સંતતિના સંતાન. તો જે બીજું સુખ છે કોઠીએ જા જેટલું તો જોઈએ. એના માટે આપણે સંપત્તિ સારી ઊભી કરીએ, સારી સંતતિ ઊભી કરીએ. અને ઘરમાં સુલક્ષણા નાર ના હોય તો ઘરને તબાહ કરી નાખે, નહેસ તહેસ કરી નાખે. છોકરો એ સારો છે, પતિ એ સારો છે, પત્ની વિચિત્ર મળી ગઈ, પૂરું થઈ ગયું, પિક્ચર ત્યાં જ થઈ જાય. માટે આ 4 સુખ બહુ જ સારા અને અગત્યના આપણા શાસ્ત્રોમાં કીધા છે. તો જે ત્રીજું સુખ છે સારી પત્નીનું સુખ, તે કઈ રીતે મળે? તો 7મા સ્થાનમાં ગુરુ, શુક્ર કે ચંદ્ર કોઈ શુભગ્રહ 7મા સ્થાનમાં બેઠો છે, સ્વગ્રહિત થઈને બેઠો છે, તો ચોક્કસથી સારી પત્ની મળે, સુલક્ષણા નાર બને. માટે આ 4 સુખ બહુ જરૂરી છે જીવનમાં. અને જીવનને વધારવા માટે આ 4 સુખ કહેવાય ને આપણા 4 સ્તંભો જેવું કામ કરે છે. એમાંનો એકાદ સ્તંભ હોય ને તો ક્યાંક ને ક્યાંક આપણું જીવન ગડબડ ગોટાળું લાગે. માટે પ્રાર્થના કરો તો એવી કરજો કે આ 4 સુખ સારા થાય, વધારે નહીં તો એક કોઠીએ જાર ભરાય એટલું ધન થાય, અને સારું સંતાન થાય, ને એક સુલક્ષણા નાર મળે, આરોગ્ય ભગવાન આપણને સારું આપે. તો આ વસ્તુનું ખાસ આપણે આજે પ્રકાશ આપીશું, વાત કરીશું હવે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. નોકરીમાં પ્રમોશન મળે, નોકરીને લગતી કોઈ નાની મોટી વાતો આવે, વર્તન તમારું મૂળ ના બગાડે, કોઈકનું વર્તન, કોઈકનું ગેરવર્તન તમારું મૂળ ના બગાડે તેનું ધ્યાન રાખીશું. સમયનો બગાડ થાય, ખોટી ચર્ચા, ખોટી વિચારણામાં કોઈની જોડે વાતો કરીને મતલબ નથી. દિવસ સારો, સુખમય, આનંદમય જઈ શકે છે. નારંગી શુભ કલર, શુભાંક 6 છે. વૃષભ રાશિની વાત કરીએ તો તમારાથી જલ્દી લોકો નારાજ થાય, પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કરજો, ધાર્મિક કામ થશે, સારા કામ થશે, મહત્વકાંક્ષા વધી શકે છે. જાંબલી શુભ કલર, શુભાંક 5 છે. મિથુન રાશિ. મોસાળ પક્ષથી લાભ થાય,
ધ્યાનથી લાભ થઈ શકે છે. આંખો બંધ કરીને ધ્યાન કરો, ધ્યાન ધરવાથી લાભ થાય. માનસિક રીતે મજબૂતાઈ ઊભી થાય. શરીરમાં આળસ જણાય. ગુલાબી શુભ કલર શુભાંક 7 છે. હવે વાત કરીશું બાકીની 3 રાશિ કર્ક, સિંહ, કન્યા શું કહે છે. કામના સ્થળે સફળતા મળે. જે તે કામ હાથમાં ધાર્યું છે તે ચોક્કસપણે પૂર્ણ થશે. તમારા ખાસ વ્યક્તિઓની સાથે અંગત વાતચીત થાય. પ્રિયપાત્રનો ફોન આવી શકે છે. હળવાશની પળો અનુભવશો. આરામથી દિવસ પસાર થશે. કોઈ વ્યક્તિ તરફથી નાની મોટી ભેટ મળશે. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ, સામાજિક કાર્યો તમને આકર્ષે. સામાજિક કાર્યો પૂરા થાય. મગજના વિચારો પર કાબુ રાખજો. માનસિક સંતુલન જાળવીને રાખજો. સમયમાં સારા એવા ફેરફાર થશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ના રાખો તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, નોકરીમાં નાની મોટી તક મળે. નવી તક મળે. પરિવર્તન આવવાના યોગ છે. જીવનસાથી જોડે મતભેદ ના થાય. વેપારમાં સાચવવું, સંભાળવું. લાલ શુભ કલર શુભાંક 8 રહેશે. તો મિત્રો, આ સુંદર મજાની વાત કરી આપણે. હવે ખાસ આપણા દર્શક મિત્રો સાથે વાત કરવાનો સમય થઈ ચૂક્યો છે. પ્રથમ કોલરને જોડીશું ને તેની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હાજી બોલો બેન. તારીખ 18/9/64. જન્મ સમય છે 10:15 નો. સ્થળ ભાવનગર. એને પૂર્વની ઓલા જમીન ઓલા મકાન વેચીને 3 ભાઈઓ દગો દઈને સહી કરાવી લીધી અને પછી એને ભાગ આવ્યો નહીં. તો એની કુંડળીમાં એવો કયો યોગ છે અને એની તબિયત બહુ સારી નથી રહેતી. જો એનું બીજું સ્થાન બગડેલું છે. બીજું સ્થાન છે ને કુટુંબનું સ્થાન છે. કુટુંબના વ્યક્તિઓ દગો કરે. બીજા સ્થાનમાં શનિ મેષ રાશિનો નીચનો બેઠો. એટલે કે ભાઈ કુટુંબના શનિ મેષનો નીચનો થાય એટલે દગો મળે, ચોરી થાય, ભય થાય. તો આ ચોરી બી આમ તો જોવા જાવ તો ચોરી જ કહેવાય. ખોટો દગો થયો કહેવાય. માટે જ્યારે બીજું સ્થાન કુંડળીમાં બગડ્યું હોય એટલે કુટુંબના વ્યક્તિઓથી જ દગો થાય, પરિવારથી હેરાનગતિ થાય. તો એના માટેનો બીજું સ્થાન જવાબદાર છે બેન. બીજા સ્થાનમાં પાપગ્રહ હોય. પાપગ્રહ નીચનો થઈને બેઠો. પાપગ્રહ શનિ પણ એ પણ નીચનો થઈને બેઠો, અસ્તનો થઈને બેઠો. માટે આ સમસ્યા છે. માટે થઈને શનિને ઊંચનો કરો, પ્રબળ કરો, લાભ થશે. દર શનિવારે સાંજે પીપળે સરસિયાના તેલનો દીવો કરે. પીળી સરસવ નાખીને દીવો કરે ને કાળું લવિંગ નાખીને દીવો કરે ને સાથે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ કરે. શનિ ન્યાયાધીશ છે. સૌથી મોટી કોર્ટ એમની ચાલે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ કરતાં પણ ઉપર છે શનિ ભગવાનની. એ ન્યાયાધીશ એમને એટલે કીધા છે કે ભાઈ એ દરેકને ન્યાય અપાવે છે. માટે એમનું પૂજન કરો. એમેથિસ્ટનો એક રત્ન પહેરાવી દો ભાઈને, લાભ થશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું, તેની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. હાજી. હેલો સર. જી બોલો. હેલો. હાજી બોલો. હું અમદાવાદથી બોલું છું, તારક પંચાલ. જી બોલો તારકભાઈ. એટલે મારો હકો થતો એના માટે જન્મ તારીખ લખો. બોલો. 25/10/95. 25/10/95. અને ટાઈમ 12:05 બપોરનો સમય. જન્મનું સ્થળ શું છે તારકભાઈ? અને જન્મ સ્થળ મોડાસા. એટલે હકો થતું નહીં. એને કઈ ડિસેમ્બર થશે એના માટે પૂછવું હતું. હકો થતું નહીં. તુલા રાશિનો ચંદ્ર છે તમારો તારકભાઈ. બીજું 7મા સ્થાનમાં છે ને પાપગ્રહ છે અને 7મા સ્થાનની દ્રષ્ટિ લગ્નના સ્થાનમાં થઈને રાહુ સૂર્ય જોવે છે. માટે સમસ્યા છે. 2 કામ કરો. સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું રાખો. તેમાં લીલા મગ નાખીને ચડાવજો. દર શુક્રવારે 5 કમળ કાકડી, 1 ગુલાબનું અત્તર અને 1 કમળ. કમળ કાકડી, ગુલાબનું અત્તર અને કમળમાં લક્ષ્મીને ચડાવજો. સારો લાભ થશે. વહેલી તકે લગ્નના યોગ પ્રબળ થશે. આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હલો. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. મારે છે ને મારા બાબા માટે પૂછવાનું છે. બાબાની જન્મ તારીખ શું છે? 31/95. સમય? સમય સાંજના 7 કલાકે.
જન્મનું સ્થળ, જન્મસ્થળ મુંબઈ. શું પ્રશ્ન છે? એના લગ્ન માટે કઈ રાશિ સાથે અને નોકરીમાં કઈ મેળ નથી આવતો. હવે નોકરીમાં કર્મનું સ્થાનમાં એટલે લગ્નનો માલિક કર્મના સ્થાનમાં બેસીને ખાડે ગયેલો છે. બીજું કે એનું સાતમું સ્થાન પણ કહેવાય છે કે ભાઈ દુર્લભ છે, નિર્બળ છે, માટે થઈને આ વસ્તુ બને છે. બે વસ્તુ કરો. નિત્યક્રમ પ્રમાણે બાબાને કહેજો કે ભાઈ શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે અને એક પંચમુખી રુદ્રાક્ષ તેને કાળા દોરામાં સોમવારના દિવસે પહેરાવાનું રાખજો. આનાથી એને લાભ થશે, એનું વહેલી તકે કામ પતી જશે. વર્ષની અંદર એના સારા લગ્નના યોગ દેખાય છે, થઈ જશે. જી બેન, હવે આપણે ભાઈ બાકીની રાશિઓને પણ ન્યાય આપવાનો છે. સત્સંગ તો કર્યો બધા સાથે. તુલા રાશિ શું કહે છે? કામના સ્થળે વખાણ થાય, લાભ થાય, નજીકના લોકો સાથે સમય પસાર કરવાનું મન થાય, દાન પુણ્ય થાય, સારા કામ થાય, પણ ક્યાંય ખોટો કોઈ ચેપ ના લાગી જાય તેનું ધ્યાન રાખજો. શરદી કફ ઉધરસવાળા વ્યક્તિઓથી થોડું દૂર રહેજો. પીળા શુભ કલર શુભાંક 4. વૃશ્ચિક રાશિને મન નિયંત્રણમાં રાખવું. મન ચકડોળે ચાલે છે. લગ્ન જીવનમાં ખુશાલ પસાર થતું જોવાય. સાંધાનો દુખાવો નાનો મોટો રહ્યા કરે, સાંધાના દુખાવાની સમસ્યા રહ્યા કરે. અને બને એટલું હવે મોર્નિંગ વોક ચાલુ કરી દો. વૃશ્ચિક રાશિ તમારા માટે સારું છે ભાઈ. હા, કરશો તો લાભમાં રહેશો. યોગા છે યોગા, ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર શુભાંક 8 છે. ધનરાશિ ખાલી સમયમાં સરસ સમય પસાર થાય. નાની મોટી રમત, બહાર ફરવા હરવામાં સમય પસાર થાય, પણ મન અશાંત લાગે છે. ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. કડા પ્રભાવિત કરી શકે છે. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. તો વાત કરીએ હવે અંતિમ 3 રાશિ મકર કુંભ મીનની. એકાંત ગમે છે મકર રાશિને. નાણાકીય પક્ષ સારો રહેશે, પૈસાની આવક જાવક રહેશે, પણ સારી એવી પરિસ્થિતિ દેખાય છે. ખોટા ખર્ચા તમારે ના થાય એનું ધ્યાન રાખજો. લગ્ન જીવન થોડુંક સાચવવાનું છે અને સારા સમાચાર મળે. કોઈ એકાદ શુભ સમાચાર રાહ જોવે. જાંબલી શુભ કલર શુભાંક 1. કુંભ રાશિ પરિવાર સાથે અંગત વાતચીત થાય. પારિવારિક સારા એવા નાના મોટા જે મતભેદ છે તે દૂર થશે. કોઈની જોડે સંઘર્ષ ખોટો ના થાય તેનું ધ્યાન રાખજો. ધનહાનિ ના થાય. વેપારીઓને ચોક્કસથી ધ્યાન રાખવું. પીળો શુભ કલર શુભાંક 3 રહેશે. મીન રાશિ જમીન મકાનથી લાભ થતો જોવાય છે. સખત મહેનત પણ રંગ લાવશે. તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. કોર્ટ કચેરીથી બને એટલા દૂર રહેજો. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી. કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે. હવે વાત કરવાનો સમય થઈ ચૂક્યો છે. જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે. તો સૌ પહેલાં મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. ધનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાના આશીર્વાદ છે. તમે પણ આશીર્વાદ આપજો, વાંધો નહીં કોઈને બી. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે કેવું રહેશે તેનું આવનારું આ વર્ષ. તો ભાઈ નીકળ્યું છે 7th ઓફ કપ્સનું કાર્ડ. શું સૂચવે છે 7th ઓફ કપ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? પ્રથમ, ઓપોર્ચ્યુનિટીઝ આવશે પણ એને ઉપાડી લેજો. સમય જતાં ઓપોર્ચ્યુનિટીઝ જતી રહેશે. તકનો માર્ગ મળશે પણ મોકળો હશે. થોડા સમયમાં ઉપાડી લેવી. વિશફુલ થિંકિંગ, સારી જે ઈચ્છા છે, જે ધાર્યું છે તે થશે. ચોઈસ તમારી રહેશે પણ મંતવ્ય પણ તમારું જ રહેશે. તમારા મંતવ્ય, લોકોના વિચારો પર તમારી ચોઈસ ના હોવી જોઈએ, તમારા વિચારો પર તમારી ચોઈસ હોવી જોઈએ. તમે સમજી શકો છો હું શું કહું છું? લોકો કે આ છે તો એમ નહીં, આપણે કહીએ છીએ આમ છે તો આમ છે. ચોઈસ તમારી અને વ્યક્તિત્વ મંતવ્ય પણ તમારું, લોકોનું નહીં. અને બીજું, તમારા દરેક કામમાં સફળતા દેખાય છે. કોઈ ખોટી લોભ લોભામણી સ્કીમમાં ના આવતા આવડશે. કોઈ લોકો લોભ લોભામણી મીઠી મીઠી વાતો કરે એમાં ના આવતા. પછી કહેતા નહીં મહારાજે કીધું નહોતું. યાદ રાખજો આ વસ્તુને, બાકી આમ વાંધો નહીં આવે. શું કરવાથી લાભ થાય? ભગવાન શંકરને દર સોમવારે સફેદ ફૂલ ચડાવવાનું રાખો અને તમારી જોડે રાખો. લાભ થશે, સારા કામ થતા રહેશે. તો મિત્રો સુંદર મજાની આજે આપણે વાત કરી. કેવો રહેશે કાલનો દિવસમાં આપણે દરેક
નાની મોટી વસ્તુઓની જાણકારી આપી છે. આશા રાખું છું તમને આ કાર્યક્રમ ગમ્યો હશે અને તમે બીજા બધાને પણ આપણા કાર્યક્રમ વિશે વાત કરતા આવશો. આપણા કાર્યક્રમમાં ભાઈ બધાને ખબર છે કે આપણો સત્સંગનો માર્ગ છે. ખોટો કોઈ રવાડે ચડાવતા નથી. આપણે લોકોને વિધિ વિધાનમાં આપણે જે શાસ્ત્રોક્ત ઉપાય કહીએ છીએ અને તે કરાવીએ છીએ. તો સુંદર મજાનો આ કાર્યક્રમ છે મિત્રો. બધાને કહેતા રહેજો, બધાને જોડાવતા રહેજો. આપણી ચેનલ પણ સુંદર મજાનું કામ કરી રહી છે, મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે પણ મને મનની વાત કહો છો એમાં આપણી ચેનલ પણ બધાને મનની વાત કહે છે. એનું પણ કહેજો કે ભાઈ મંતવ્ય ન્યૂઝ જોવાનું રાખો, નિહાળવાનું રાખો, સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે આપણે ફરીવાર મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.